એવું થયું લ્યા નોટ પે આવી ગયો. તો ગાઈસ આઈડી 2 બાલી છે હું લખ્યું છે ભાઈ સિપલાડી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ આજે થઈ ગયો છે 5મો દિવસ ચેલેન્જનો. આપણે લગાતાર 5 દિવસ સાબરકાંઠા અરવલ્લીની કોઈ પણ સારા એવા સ્થળે ફરવા જવાનું હતું. તો અત્યારમાં દેખો ગાડી આપણે ઘેર નથી, 4 વ્હીલર બરાબર. તો લેવડો પહેલાં મમ્મીને વિશ કરીએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતા. મકાઈના રોટલા બને. હા આપણે છે ને બધો લુગડો પલાળવાનો છે પાવડરની અંદર. એટલે થોડા પહેલાં અંદર પાણી ભરી દઈએ. વિક્સની જે ગોળી આવે ને એ ડબ્બાની અંદર બધું પાવડર ભરેલું છે. એટલે હેડોણ અંદર નાખી દઈએ એમાં. બંકુ ભૈયા કભી નહારે બંકુ. તો ગાઈસ દેખો પાવડર નાખી દીધો છે. હા એ બધો ફેણો ભરી ગયો અંદર. બહુ ધબ થઈ ગયું અંદર. મને લાગે છે બધો કપડો કમ્પ્લીટ ધોવાઈ જાય. તો ગાઈસ અત્યારે આપણે એને ગયા છીએ એક જોરદાર નવા લોકેશન પર. તો જુઓ ભાઈ હાર્દિકને વિકોભાઈ બેસી ગયા છું બાઇક ઉપર અને આપણે પણ બેસી જઈએ થોડી વારની અંદર. બાકી આજે છે ને મારા ભાઈ એક પ્રમોશન આવ્યું હતું મુસ્ટાક ફેસ વોશનું. તેના કારણે બહુ લેટ થઈ ગયું છે. પ્લસ આપણી ગાડી પણ હિંમતનગર હોન્ડાઈ શોરૂમની અંદર પડી છે. તો લેહડો જતા જઈએ. એમ તો ઓલરેડી ફોન આવી ગયો છે સાહેબનો તો ભાઈ તમારી ગાડી કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે ઘૂઘરા જઈએ. તો ફટાફટ જઈ પહેલાં એક કામ કરીએ લોકેશન પર જતા જઈએ બરાબર, પછી ગાડી લઈ લઈએ. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ નવા લોકેશન પર, મિની પાવાગઢ વક્તાપુર ગામની અંદર આવેલું છે મહાકાળી માનું મસ્ત મજાનું મંદિર. તો આજે હું તમને બધાને બધી જ જગ્યા પૂરેપૂરી જગ્યા એક્સપ્લોર કરાવવાનો છું અને સાથે સાથે આપણે પણ એન્જોય કરીએ. બોલો વિકાજી. આ પુલ હે હા નું મમ્મા ઘર હી પુલમાં તો થોડા મગ ઘર હોય લે. હાથી કે કેટલો મન આ તે જોઈએ જો કદાચ મગ ઘર જોવા મળે કે નહીં મળતા મને કોઈ આઈડિયા નહીં ભાઈ. મગ ઘર બાકી- તાવા અજગર સિમ કીધી મેં. મગ ઘર કિતો અજગર અજગર એની બતાવો. એટલે વ્હાઈટ માં થઈ લાગે ને હેન્ડ સમય નહીં રે. થેન્ક યુ. તો ગાઈસ દેખો ઓય આપણે આવીએ ને શરૂઆતમાં જ પેલા જોવા મળે છે વડલો. એ વડલાની સોએ બેઠી મારી દીપોમાં વડલાની સોએ બેઠી મારી કાળકામાં. ચલો ભાઈ હાર્દિક ભાઈ, આપણે ગરબો જર્ની ભાઈ. કન્ટિન્યુ કરીએ. ગાઈસ ઓય ઝૂલતા બ્રિજ છે દેખો. આ એરિયો બ્રિજ છે બરાબર છે. આપણે જેમ હેડ નહીં આમ કતકતી હલ કારણ કે એકદમ ખુલ્લું બ્રિજ છે. તો આપણે તો મારા ભાઈ બ્રિજ ઉપરથી જવાયું નહીં અને એનું રીઝન એ છે કે ભાઈ અત્યારે હાલમાં અહીંયા તારું વાગેલું છે. બાજી દેખો. અડે તારું મારેલું છે. હવે વડો કરંટ બર્ડ નહીં આવે લઈને તો હલ લે ઝૂલતો બ્રિજ કહેવાય આવવાના. એકદમ સ્ટ્રોંગ છે ને. સ્ટ્રોંગ જ ને ભાઈ. હા એકદમ સ્ટ્રોંગ. આ તો એકદમ મજબૂતી આ લોખંડ આ લોખંડ નહીં રે. આ લોખંડ નહીં રે આમ તો. હા, પતલું સારું છે. કલર મારી જેવું લાગે. એ વાત સાચી. વોટ ધ હેલ. શું થયું લ્યા? વાગડી અરે યાર. my God. મે ઓમ દવાઈ દીધું એવું તે તું સાહેડ હતો તે ઓય અલે અરે ઓમ આપણે કરતા હી લઈને ઓગળી તો. હા એ વાત સાચી. ચલો બ્રિજના લોક મારેલું છે એટલામાં આપણે છે ને આપણી બાઇક લઈને આ રસ્તાથી જવું પડે. આ દેખાય પાછળ એક રસ્તો બનાવેલો છે એ રસ્તાથી જઈ અને મહાકાળી માના દર્શન કરવા પડે. અલે આવડે છે ખરું લે એની દોડી પહેલા તું. તો ગાઈસ આપણે અંદર આવી ગયા છીએ અને વળી દેખો પેલા આપણને જોવા મળી છે પોણીની પરબ અને સામે છે ભાઈ મિની પાવાગઢ વક્તાપુર ગામની અંદર આવેલું છે. બાકી આપણે છે ને પેલી ગુફામાંની અંદર જવું પડે. તમારે બધાને ઝૂમ કરીને બતાવીએ. પ્રવેશ અહીંથી કરવો અને આ ગબ્બર છે તો ગબ્બર ઉપર જવાનો રસ્તો પણ તો બનાવેલો છે. ખાલી 5 રૂપિયા ટિકિટ છે. તો લેડો આપણે પેલા ગુફાની અંદર જતા આવીએ અને દર્શન કરતા આવીએ. બહુ સમય થઈ ગયો એટલે મને યાદ જ નહીં ખાવાનું અંદર શું છે એ. થાક લાગે ઠેરો સફ મૂકું હ થેલો હા આમ રોયમેલ દેવું તો જ નહીં આટલામાં થોડી વાર માટે બરાબર કે. યસ જય મહાકાલીમાં સારું કરજો માડી. તો ગાઈસ દેખો હાર્દિક તો ઓલરેડી અંદર જતો રહ્યો. આમ આપણે જઈએ બરાબર ગુફાની અંદર. પહેલો થયેલું જ છે ભાઈ પ્રવેશ અહીંથી કરવો બરાબર. તો અંદર જઈ અને દર્શન કરતા આવીએ અને તમને બધાને દર્શન કરાવીએ બરાબર. ચલો વિકાજી.
ये મોટલે માય ગોડ ગુફા તો બહુ ડેન્જર છે યાર હાય પથ્થર જ છે પાછું બધું આ બાજી બાજુ પથ્થર આ બાજુ પથ્થર હા હા ઓછી જવાનું ઉપર ઈ છે ભાઈ ઉપર તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ગુફાની અંદર અને ઓય દેખો ઘણી બધી ચામાચીડીઓ જાય બધી આ બંદર ઢોકા બધી? હા. એક બધું બીકે લાગે છે યાર જય માતાજી હારું જય માતાજી દર્શન કરતા કરતા બીક લાગે છે ચોમાચીડી બાજી ઓછી સોલે એ બધું છે તેરી પગથિયા ચલો જીએ બહાર નીકળી ગયા એલી ના કર એ આઈ 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 એ આઈ લે આઈ આઈ લે એ આઈ આઈ લે એ કાઈ લે એ કાઈ લે એ કાઈ લે એ નુસરી દે માજે કે માજે એ હું થી લે નોટ પે આવી ગયો વિકા પણ દે મહિને જોન થી ના આવી ગયા તો ફાઇનલી ગાઈસ અંદરથી આપણે બહાર આવી ગયા માતાજીના દર્શન કર્યા પણ એક બાજુ હું બીક લાગતી હતી ચોમાચીડીઓના કારણે બરાબર આમ આપણે વહી છીએ ઉપર તો ગાઈસ આપણે આવી ગયા છીએ મંદિરની અંદર ચલો દર્શન કરીએ જય માતાજી અને ઓએસ પેલા બાજુ મસુભાઈ જય જલારામ બાપા જય જલારામ બાપા સારું કરજો બરાબર બાકી આ બાજુ માતાજીની મૂર્તિ આવેલી છે જય માતાજી સારું કરજો માતાજી હું કહેતો હતો કેવિકા બીક લાગી રહી મોય ચોમાચીડીઓની આ વાગ્યું દુખાવ થઈ ગયો હોય એ તો દુઃખ ખાલી અમને મટી જાય આ તો ડરો થઈ ગયો એટલો બધો દડો થઈ ગયો ઓય એટલે આમાં દોડાતા તો યાર શો એ નાખાજી મમ્મીએ દોડાય નહીં નાખાજી અલે હું તો કમ્પ્લીટ પેલી ગુફા નહીં એ મોય હતી ને ચોમાચીડી હતી મોય કશું નથી તો હું તો થી બોરને ધરાઈ ગયો લે મને આવા બીઓ ને તમે બે થોડું પેલું ચાલો ધરાઈ નહીં. ઉપર લે હેડો તાને ફીર જવા ઉપર તો ગાઈસ દેખો વય લખેલું છે ગબ્બર ઉપર જવાનો રસ્તો અને ગબ્બર ઉપર જવા માટે નાના મોટા દરેક ભક્તોએ મંદિરના વિકાસ માટે 5 રૂપિયાની પાવતી લઈને જવું તો ગાઈસ આપણે નીકળ્યા છીએ ગબ્બર પર્વત ઉપર અહીંયા દેખો મસ્ત બનાવેલી છે ભાઈ અંદરથી હા એ આપણે પહેલાં પણ આવ્યા હતા જય બાબારી લખેલું છે અહીંયા હોતી લવિકા લીની લીની ઢીંગણી નહીં હા જોવા તો ગાઈસ દેખો વય બધા કાચ મારેલા છે આ ગ્લાસની અંદર કોઈ પોરું દેખાય કોઈ તો કોઈમાં લોબુ દેખાતું હે કોઈમાં ટૂંકું દેખાતું હે બધા અલગ અલગ પ્રકારના ગ્લાસ મારેલા છે ઓય હું જોવાનું તો લે હેડો જોઈએ તો ખરા આયરન આખો પર્વત છે ને લે ગબ્બર પર્વત આ જો મસ્ત પર્વત બનાવ્યો છે ભાઈ હો કલર બલર મસ્ત કર્યો છે ઓહો વાઘ આયરે વાઘ હે ગબ્બરથી ઉતર્યો વાઘ રે હે માડી અંબાજીમાં હે ગબ્બર ઉપર ઉતર્યો વાઘ રે હે માડી અંબે માં એટલે પેલા હું પીવે આ ભાઈ વિશ્વાસ કરજો ગભરાઈ જાય આ તો જવાન છે લે અંદર આ શું છે લે દીકે ડાયનાસોર ડાયનાસોર ને વિધાઉટ હેન્ડ તો ચલો ગાઈસ આમ આપણે ઓયથી ઉપર જઈએ બરાબર આ એરિયો રસ્તો છે ઓયથી ઉપર જવાનું હોય છે તો ખરેખર આ છે બીજું છે લે આ નહીં લે એટલે આ નહીં લે ઓય નહીં કઈ વાત છે લે બોલો કે આ એરિયો હા બોલી લે ઓય જે વાત છે ખબર યાર તો ગાઈસ આ એરિયો રસ્તો છે ઉપર જવાનો આ દેખો લખેલું છે કે ગબ્બર ઉપર જવાનો રસ્તો પણ આપણે વોચ્યું નહીં બોલો ભણેલા સીધા વોચ્યું નહીં એટલે ઓયથી જવાનું છે ઉપર તો ગાઈસ જુઓ ભાવજીને કરીશું અહીંથી તો ગાઈસ આ રીતના બધા રસ્તા બનાવેલા છે એટલે હેડો આપણે ઉપર જઈએ હા અમે જોઈએ ને તમને બધાને દર્શન કરાવીએ ચલો કે ચલો લે આ શું છે લે હરી કે અરે આ અરે કોકના બાલ છે લે હો લે જટાદાર ગાઈસ આ દેખો તો એ બધા ખબર નહીં હોય શું કહેવાય છે આપણને તો કોઈ આઈડિયા નહીં પણ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો બાકી મજબૂત લાગે છે ભાઈ હું તો ગાઈસ એક સ્ટેપ તો આપણે પાસ કરી દીધું છે અને આપણે જઈએ છીએ બીજા સ્ટેપ ઉપર અહીંયા બધા પગથિયા બનાવેલા છે ઓલરેડી અને દેખો ભાઈ લખેલું છે ગબ્બર ઉપર જવાનો રસ્તો બરાબર જય માતાજી હેડો લેવલ 2 પર જઈએ જોઈએ મારા ભાઈ અંધારા પણ શું જોવા મળે છે એટલે નહીં જે મને જોવા મળે ને મેં બધી વસ્તુ તમને બધાને બતાવ્યું હવે ડિફિકલ્ટ લેવલ આવી છે હા લેવલ 2 હા લેવલ 2 જોઈ લો બરાબર બાકી જો આ બાજુ લખેલું જ છે ગબ્બર ઉપર જવાનો રસ્તો એટલે કોઈ આવે ને તો તાત્કાલિક દેખાઈ જ જાય મતલબ બરાબર એટલે કઈ બાજુ થઈને આવી લે ડાબા ઉપર હા ડાબા ઉપર લે હેડો ચલો ગાઈસ આમ આપણે જઈએ લેવલ 2 માં
એમાં જવું પડે. ઓ માય ગોડ, એકદમ સાંકડો રસ્તો આવ્યો છે. પૂરેપૂરો હોકરો જવાય નો. હા એટલે હું ધ્યાન રાખીને જવું પડે આપણે. તો લેડો ગાઈસ, આટલી ગુફા તો પાસ કરી લીધી. નમો અહીંથી છે ને પાછું આપણે નીચે ઉતરી જવાનું. કટકટી આમ ખુલ્લામાં આવી જવાય ને લે. ઓહો તો ચલો ગાઈસ, આમ આપણે જઈએ ત્રીજા સ્ટેપ. એટલે હે બૂમને આ બધા અંદરથી બૂમો. અરે હું કા પાસ આવી ગયા લે. ના નહીં જાઉં. સમ લે નહીં જાઉં ઉપર કૂતરું એ હું હતો કૂતરું નીકળી લે. લે હેડો ચલો ગાઈસ, આમ આપણે જઈએ અંદર ત્યાં બધા. ઓ માય ગોડ, મજબૂત લાગે છે ભાઈ. આ બધા કે કૂતરું શું કૂતરું હા ભાઈ દેખ હાથ ગયા એટલે ખરાબ લાગે બ્લોગમાં, ખબર છે. તો મિત્રો આમ આપણે જઈ ગયા ઉપર. ઓહો તો પથ્થર નમેલું છે ને. મસ્ત કોતર નીકળી છે ભાઈ. ખરેખર ગબ્બર પર્વત એકદમ મજબૂત બને. ઓ માતા આવી જાય હવે. તો ગાઈસ, મહાકાળી માતાજીના દર્શન કરી લીધા છે અને આપણે જઈએ છીએ નીચે. બરાબર, બાકી મજબૂત બનાવેલું છે ભાઈ. આપણે ઓલરેડી પહેલાં પણ આવ્યા હતા અને એ સમય પણ બહુ મજા કરી હતી. તો ચલો ફટાફટ નીચે જઈએ, કારણ કે તો છે ને ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે જગ્યાઓ સિરિયસલી એક્સપ્લોર કર્યા જેવી છે. બાકી જો નીચે ઉતરવા માટે કોઈ પગથિયું નહીં રાખ્યો. લપસણી જ રાખી છે દેખાય, પૂરેપૂરી લપસણી છે દેખી. ચલો પહેલા કોણ જાય? ये लेवल 4 आई खतरनाक लेवल है वाह. लेवल 4 आई, डिफिकल्ट लेवल आई. ઓ બહુ ડિફિકલ્ટ, वेरी डिफिकल्ट आई रही. ખરેખર. देखो भाई, અલે હો લે ભાઈ, ગજબ લાગે ભાઈ. पहले आप जाओ हैं? क्योंकि मैंने एक चामाचिड़िया देखा है. ओह तो विकार मुकल ले पहले. जो पहले जाएगा वागी है. उसको मैं दूंगा 1 रुपया. વાગ્યું હે ₹1 વાગે. પેલી ઓફર થી ભાઈ પણ નો ₹1 માં તારું ઓપરેશન થઈ નો જાય. નો 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 50 નહીં જાઉંગા 100 વહાથી ડાયરેક્ટ કૂદકો મારીને જતો રહું. चलो भाई. ગાઈસ દેખો, એક કળશ બનાવેલો છે અને કળશની અંદર એક પ્રકારની ટોકી છે પાણીની. બરાબર, ઉપર મસ્ત ડિઝાઇન કરી છે ભાઈ. હું તો બાજુમાં દાદાની મૂર્તિ આવેલી છે, હનુમાન દાદાની. તો લેડો દાદાના પણ દર્શન કરતા આવીએ. બરાબર, જય બજરંગ બલી. તો ગાઈસ આવેલી છે હનુમાન દાદાની મૂર્તિ. તો લેડો આપણે દર્શન કરતા આવીએ. જય બજરંગ બલી, જય હનુમાન દાદા. સારું કરજો અને વિકાને 2-3 બૈરો. હાથ મહિનો આવજો. ઓહો, હાથ બૈરો. આ બગ જીએ બાજી. લેડો ભાઈ, એ બાદ જઈએ. હા એ બાદ જવાય હે? નહીં જવાય, ઓયથી જવું પડે. ચલો કરસ જોઈ લીધી આપણે હનુમાન મૂર્તિ જોઈ લીધી. રસમણી ખાવા હાથી લેડો, આ બાજથી જવાય. તો ગાઈસ જુઓ, આ ટાઈપનો પગથિયો બનાવેલો છે. આ સિમેન્ટ નાખેલું છે એટલે હું ચોમાસાની અંદર કોઈ આવે ને તો પડી ના જાય, કારણ કે ચોમાસાની અંદર છે ને હોય બધી મરી વળી જાય એટલા માટે. ગાઈસ દેખો, હોય કુંડ પણ બનાવેલો છે, અંદર પાણી ભરેલું છે અને બધા કમળ ઉગ્યા છે. કમળના પત્તા સિક્કા નાખે છે અંદર. એની કોઈ માનતા ખબર કોઈ એવી? હું માનતા રહે? સપનું પૂરું થાય હે ને? બરાબર. તો ગાઈસ દેખો, જે પણ મિત્રોનું સપનું પૂરું થાય ને એના અંદર સિક્કા નાખતા હોય છે. તો ગાઈસ ઓ એક નોની નદી બનાવેલી છે, એના અંદર મગર, અજગર, મગર હોય છે. મગર નહીં રહેતા. તમે જોવા હતા? મગર જોયેલા? મગર મોટા હતા ખાલી બચ્ચે જોવા હતા. મોટા થાય. તોરી તો તો ગાઈસ દેખો, ઓના અંદર અજગર પણ જોવા મળે છે અને મગર પણ જોવા મળે છે. એવું આ બધા મિત્રો કહી રહ્યા. હોય જીખો આપણને તો કોઈ ખાસ ખબર નહીં, પણ જે હોય એ. બાકી આપણને તો અત્યારમાં કશું જોવા નહીં મળતું. હાપલી પકડી મચ્છી મચ્છી પકડી હાપે? હય હય ઓમર હું માટલો આવી જાય. તો ગાઈસ આ બધા બંકાઉન કોક જોવા મળ્યું છે પાણીની અંદર. લેડો આપણે જોઈએ શું જોવા મળ્યું. આદિ સાપે મચ્છી પકડી છે. કાચબાઈ મચ્છી પકડી છે. કેમ કાચબા ખરા? અહિલ્યા. તો ગાઈસ દેખો, ભાઈ લપસણી બનાવેલી છે. અહીંયા પગથિયાથી ચડવાનું અને ઉપરથી મસ્ત લપસણી ખાવાની. નાના મોટા બધા મિત્રો ખાઈ શકે.
એટલે એક જ જણ તો બધા હંગા એ ધોઈને લે વાગીને આ હોય મારા ઉતાવળી ઓબા ના પાકે યાર. તો ગાઈસ જોઈએ અમે હાર્દિક લપસણી ખાય છે. હાર્દિક ચો વીકો આઈ જા કશું આઈ જા એટલે યાર નામ તો નિશ્ચિત બે બેડો કરી દે. વાહ ભાઈ વાહ મજા આવે ગાઈ જો હવે આવો ભાઈ કુમાર ધક્કો માર લે ધક્કો માર એ ધક્કો માર લે ધક્કો માર ગોદો ગાલ ગોદો. તો ગાઈઝ આ બધા તો છે ને લપસણી ખાઈ ખાઈને થાકી ગયા. આમાં હું થોડુંક લપતો આવું. ચલો અલે યાર આંટો આવ્યો અલે અરે ભાવાજી આવો હેડો આવો આવો ફટાફટ આવજો. હા આવો આવો બીક લાગતી આવ્યો એટલે કેવું લાગ્યું? બહુ મજબૂત મજા આવી ભાઈ લપસણી ખાવાની. તો ગાઈઝ અહીંયા મારા ભાઈ પૂરેપૂરો વન ડે પિકનિક કરવો હોય ને તો પણ મજા આવે એવી છે. અને નાના બાળકોને બહુ મજા આવે. બાકી ભાઈ દેખો એક માછલી પણ બનાવેલી છે અંદર. કોઈને માછલી બેન ફોટા બોટા પાડવા તો પડે હે સ્વિમિંગ પુલ છે સ્વિમિંગ પુલ છે પણ સ્વિમિંગ પુલ પણ છે. અને ભાઈ દેખો જય ગોગા મહારાજ. તો ગાઈઝ માછ લેવી મોણી અને વીકો અંદરથી આવ્યો. અરે વિકા બાકી ગાઈસ હોય દેખો સ્વિમિંગ પુલ પણ બનાવેલો છે. આ દેખાય કોઈને ના હોય તો નાહી શકે. બાકી પાણી થોડુંક અત્યારમાં બહુ ગસ પાણી છે પણ જ્યારે નવું પાણી બળતા હોય ને ત્યાં નાવાની બહુ મજા આવતી હશે. નાવાની લવ એના માટે રાઇડિંગ છે બોટ રાઇડિંગ. હા બોટ રાઇડિંગ માટે છે. બોટ રાઇડિંગ સન્ડેમાં ચાલુ હોય રવિવારે ચાલુ હોય છે બોટ રાઇડિંગ. એટલે જેટલા પણ અહીંયા નાના બાળકો લઈને આવે ને તે બધા મસ્ત અંદર એન્જોય કરી શકે. ચાર્જ રાખેલો છે કોઈ? ચલો ચાર્જ છે 10-20 રૂપિયા ચાર્જ લે પણ ફરવાની બહુ મજા આવી જાય અંદર. બાજી હા આપણે ભેરવ દાદા જવાનું હું હા તમે એવું હોય ત્યાં હું આવું. હા તે ધીમાય આપણે પેલા છે ને રોમાપીના દર્શન કરતા આવીએ. ચલો ભાઈ સોહી આયરન લે હોમાં. તો ગાઈસ પથ્થર બહુ મસ્ત છે પાછા અને દેખો હોમ આવેલા છે જય રોમાપીર. તો ચલો ગાઈસ રોમાપીના દર્શન કરીએ. તો ગાઈસ રોમાપીરના દર્શન કરી લીધા છે અને હવે આપણને જોવા મળ્યા છે બધા થોર. આ દેખો ઓની બધા વાડ કરતા હતા પેલા ખબર છે થુર કહેતા હતા આપણી ભાષામાં દેશી ભાષામાં થુર. બરાબર ઓનું કોઈ શાક બાક બને ઉપરનું લાલ ખાવાનું. આ કોટા દેખો ખાલી કોટા હે હા એ શું છે લાલ અલે હાઉ લે. તો ગાઈસ બધા વક્તાપુર ગામના આવ્યા છે અને પૂરેપૂરી બધી જગ્યાએ એક્સપ્લોર કરાવે છે કારણ કે આપણને બધી જગ્યાની ખબર ના હોય ભાઈ કે કઈ કઈ જગ્યાઓ ફરવા લાયક છે. આપણે આવી ગયા ને તો કહો તો અમુક જગ્યાઓ રહી જાય. એટલે પહેલાં તો સ્પેશિયલી થેન્ક યુ ભાઈ પૂરેપૂરા વક્તાપુર ગામના ટીમને. બાકી વિકાજીનો સાયકલે મળી ગયું હા લે હેડો અમને બે હાલ લખતે એક જ જણ જશે પાછા તો કોઈ સદ્દી લે બુઠું રાખ્યું નહીં રે તાર પર કઈ જઈ તાન ગોળ ગોળ ફરી. શિખરધારી ભૈરવ દાદા શ્રી મિની પાવાગઢ મંદિર આ બાજુ જવાય છે ભૈરવ દાદાના દર્શન કરવા માટે. અને કોઈક બંકો આવે છે કતિકલો અલે આ તો મોટો છે લે શોધી આવ્યો લે શું ખબર લે શોધી આવ્યો તો થઈને આવ્યો લે ડુંગરા ડુંગરા. તો ગાઈસ દેખો મસ્ત રસ્તો બનાવેલો છે અને આ બાજુ છે ભાઈ ભૈરવ દાદાનું મંદિર. શું કર્યું ભાઈ દર્શન કર્યા? દર્શન કરીને લેડો હું એ કરતો હોઉં. હવે ચોથી તો ગાઈસ દેખો વય બધા બંદરે હોય છે એટલે ખબર નહીં એવા બધા બંદર તો ફોની છે બધા તો ફોની બંદર સાદા છે ને બરાબર. બાકી વય મારા ભાઈ એક બ્લોગર જોવા મળ્યા છે. સારું કહેવાય કે ભાઈ આપણને જોઈને ઘણા બધા મિત્રો બ્લોગ બનાવવાના ચાલુ કર્યા છે. બાકી આ દેખો ઓદરો એ એમાં પાછી ઓદરોથી તો આપણને બહુ બીક લાગે હો હા એ પણ સારું છે કે ભાઈ કોઈ ઓદરો તો ફોની નહીં બીજા બધા ઉપર ચડે છે ઝાડ ઉપર આવે છે કુંડી. તો ફાઇનલી ગાઈસ અહીંથી આપણે રજા લઈએ છીએ. બાકી તો એ બધા દેખો વક્તાપુર ગામના કેટલા બધા બંકાઓ આવ્યા છે મળવા માટે ખતરનાક ભાઈ હું યાર થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર સ્પેશિયલ મળવા માટે આવ્યા. જય હિન્દ જય ભારત વંદે માતરમ. બાકી આ ભાઈ પણ બ્લોગ બનાવે છે
શું નામ તમારી ચેનલનું? લક્ષ્મણ વ્લોગ્સ ફની લક્ષ્મણ બ્લોગ્સ. ફની ફની હું ફની 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 મેં કીધું ફની. ફાઇનલી ગાઈસ આવી ગયા છીએ હોન્ડાઈના શોરૂમમાં એટલે હેડો અંદર જઈને જોતા આવીએ મારા ભાઈ કે ગાડી તો જો કે સર્વિસ થઈ જ ગઈ છે પણ તો બી જોઈએ કે ભાઈ કેવી સર્વિસ કરી છે એ. ફાઇનલી ગાઈસ ગાડી લઈ લીધી છે. આ દેખો મારા ભાઈ બહારથી તો મજબૂત લાગે છે ભાઈ. હોય પૂરેપૂરી વોશિંગ થઈ ગઈ છે. અત્યારે મન ધાડું પડી ગયું છે ને એના કારણે કમ્પ્લીટ દેખાતી નહીં હોય. બાકી લેડો અંદરથી ચેક કરતા આવીએ કે ભાઈ કેવી વોશિંગ કરી છે. ખોલજો પહેલાં. વાહ ભાઈ વાહ, મજબૂત કરી નાખી છે ગાડી ભાઈ. હું આગળથી ખોલજે, આગળથી દરવાજાથી. તો ગાઈસ જોઈએ આગળથી કેવું કામકાજ કર્યું છે. વાહ ભાઈ વાહ, મજબૂત ભાઈ. હો એકદમ નીટ એન્ડ ક્લીન કરી નાખી છે. આ દેખો એનો મૂકી છે તો બોક્સ મૂકી છે ને. એ તો પેલું એસી બદલ્યું છે ને પેલું. હા હા બરાબર બરાબર. ફિલ્ટર બદલ્યું છે, એસી ફિલ્ટર બરાબર. સો ચલો બહારથી પણ ચેક કરીએ. બાકી ગાડી તો ભાઈ ચકાચક વોશે કરી નાખી છે. ચલો ગાઈસ ડીકીએ ચેક કરીએ. એલા તો ફિલ્ટર પેલું બદલ્યું એટલે એના માટે. ઓહો એટલે હડો બંધ કરી દેડો. કોણ? હું તો ગાડી લઈને હેમ આવે કે એ બાઇક લઈને આવે. સમ તારે હેમો જવું છે? ના ના તારે હેમો જવું છે? હેમ ઈચ્છા છે તારે? હા હા એટલે હડો તાર. ચાલ હાર્દિક એવું પેલી હોટલમાં ભરી છે બરાબર. કઈ આપણા થોડીયામાં તો એ તો તું છે ને થોડીયામાં જઈએ ને. હા તો લે હેડ એટલા ઉપડે બરાબર. એવું બધું ચલો ગાડી બે છે મસ્ત ગાડી. તો નંબર લાગે ગાડી યાર. બાઇક પર જવું તારે? સમ ખાલી બાઇક પર લઈ જતા ઈચ્છા હા. ઓ તો બાઇક પર લઈ જાઉં કે ફરતી બાઇક પર. ચલો બા. તો ગાઈસ આપણે ગયા હતા મિની પાવાગઢ ફરવા માટે અને તો મારા ભાઈ વિક્રમને છે ને પેલું સિંહનો કદીક દોત વાગ્યો હતો. બીજું કોઈ તમને બધાને બતાવીએ હું હાલત થી જ ભાઈ એની પેમેન્ટ ખોલે. હા દેખો ગાઈસ સિંહનો દોત વાગ્યો હતો ને તે ભાઈનો લાલ ગુમ થઈ ગયું છે. તું ખાઈ ચાલે દવાખાને જતા હે કે खूब खूब ले लिया ले पट्टी पट्टी मार दी मार दी यस तो गाड़ी में जाओ गाड़ी में जा बाइक पर ना होता तान पर तो बाइक ऊपर जाऊ नहीं कोई ने ले બે જા. તો ગાઈસ વિકાન પાછળ તું ખાવ થઈ ગયો છે તો લેડો આપણે જઈએ મેડિકલની અંદર અને એક દવા લઈ લઈએ. વિકાવા જાદુ કરતા લે આ તો એટલા વાગે જેટલો દુખે ને પહેલાં તો આ ભાઈ ના વાગ્યું છે આટલું. એના માટે કોઈ ક્રીમ હોય કોઈ ટ્યુબ હોય પટ્ટી બટ્ટી જે હોય તો સારું લાલ ગુમ થઈ ગયું છે ભાઈ. હું દુખ છે? દુખ આવો છે લે દુખ છે હમણાં જ વાગ્યું છે 2 કલાક પહેલા. બે કલાક પહેલા જ વાગ્યું છે ગાઈસ. લાલ ગુમ થઈ ગયું છે બધું. વિક્રમ મટી જાય હો ભાઈ રોજે. આપણે હમણાં હમણાં ખાઈએ મસ્ત દાળ ભાત મજા આવી જાય ને. આપણે એવું ખાઈએ કે હું તૈયાર થઈ જાય. હો ગાઈસ આઈડી ટ્યુબ આલી છે. શું લખ્યું છે ભાઈ? સિપ્લાડી બરાબર. એટલે વિકાન લગાવી દેતી હું દુખાવો મટી જાય ને યાર. મટી તો તાત્કાલિક નહીં જાય ઓછો થાય. હવે ચાલે પાછું. હા બસ બસ ચિંતા ના કરતો પાછું ખાઈ લેવાનું તરાય. એમ તો આપણે આજે હોટલમાં જ ખાવાનું. લગાવી ને હોય છે ભાઈ એવું એટલે લઈ લઈએ ફોટો લઈ લઈએ. કોણ ફોન પાછો ને તો એટલે આવે એને નહીં લેવું કશું યાર. અરે ના નકાલ દેતા એમ જ કહું ભાઈ ન કહું ભાઈ. બહુ સારા હિમ તો લે વિક્રમ તું કહે લાલ ગુમ છે લે ભાઈ અંદર એમ ક્યાં લગાવશે? હાથમાં લઈને લગાય એટલે ડાયરેક્ટ લગાવી દઈએ. બરાબર વિક્રમ સાપે થઈ જાય ને જઈ તો ગાઈસ ભાઈ ને આપણે ટ્યુબ ચોકડી દીધી છે.
ફાઇનલી ગાઈસ આપણે આવ્યા છીએ જમવા માટે અને આજે તો કીધું એટલે હેડ હું એ હોટલમાં ખાલી ખીચડીને એવું ખાવું નોર્મલી બરાબર. તો અત્યારે આપણે આવ્યા છીએ ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની અંદર. હાર્દિક ક્યાં ગયો? હાર્દિક અંદર જશે લે સાદું પાણી ને ઠંડુ મિનરલ છે મિનરલ ને બસ બોલો. તો ગાઈસ હોટલમાં જમવા માટે આવ્યા છીએ એટલે પહેલાં આપણે મેનુ ચેક કરી લઈએ બરાબર. તો શું મંગાવવું છે તો ભીકાજી તો શું મંગાવવાનું છે કે હેડો હાર્દિક ખબર એમ તો હાર્દિકને ખબર ખાવાની મારે જ હું મંગાવીએ જોઈએ તો ગાઈસ દેખો હોય ઘણા બધા પ્રકારના અથાણા જોવા મળે છે અને સાથે દેખો સિંગદાણા ગોળ છાશ પાપડ અને આ બધું તો ખાવાનું ચાલુ કરી નાખી દો અને એ શું ચાલે સલાડ સલાડ આ મસાલા સલાડ અને સાદું સલાડ છે ને. તો ગાઈસ દેખો ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની સ્પેશિયલ સબ્જી આવી ગઈ છે પનીર ગોટા પનીર ગોટા ગોટાલા. હાર્દિકને હવે જમી રહ્યા છે અને સાથે જ આમ પાછો બાજરીનો રોટલો મંગાવ્યો છે ઘીવાળો લોધપોધ ઘી. હા એ બરાબર. આપણે તો આવી નહીં ખાવાનું ભાઈ. જીરા રાઈસ અને દાળ એ બાકી છે આપણે જ જમવાનું છે. તો ગાઈસ ફાઇનલી જીરા રાઈસ આવી ગયા છે. તો ગાઈસ ફાઇનલી જીરા રાઈસ આવી ગયા છે અને દેખો આ સાદી દાળ છે બરાબર. એ હા સાથે આપણે ખાવાનું છે ભાઈ બાજરીનો રોટલો એમાં ખાવાનું દાળને બધું મિક્સમાં આપો દે. ફાઇનલી ગાઈસ દબાઈને ખાઈ લીધું છે અને બહુ મજબૂત મજા આવી મારા ભાઈ હો. બાજરીનો રોટલો તો જાણે ઘેર બેન ખાતા હોય ને એવો અનુભવ છે મારા ભાઈ કારણ કે એકદમ મજબૂત યાર. આ દેખો અત્યારમાં જમવાનું ચાલુ જ છે. બસ તો હાર્દિકનો અવાજ જમે છે એ બાદ વીકોએ જમે છે અને આપણું તો છે ને ભાઈ પહેલાંથી જ મંગાવી દીધા હતા જીરા રાઈસ અને દાળ. ગાઈસ એક નંબર જમવાનું હતું અને ફર્સ્ટ ક્લાસ મજા આવી ગઈ મારા ભાઈ. અને દેખો બાજુમાં બીજું પણ બનાવેલું છે ખોડિયાર ફરસાણ હાઉસનું ભાવનગરી ફેમસ ગાંઠિયા. દેખો સાથે રજવાડી ચા પણ મળતી હોય છે. તો કીધું આપણે આવ્યા છીએ તો ગોઠિયા ગયા લીધા જઈએ એટલે હું મારા મમ્મી મારા ભાઈઓને સવારમાં નાસ્તો કરવા કોમ લાગે. જાતે હાથેથી વણેલા ગાંઠિયા છે એટલે ટેસ્ટ તો ભાઈ લાજવાબ જ રહેવાનું છે. તો કંઈ સવારમાં મમ્મી પપ્પાએ નાસ્તો થાય ને એના માટે આપણે ગોઠિયા લઈ લીધા છે. સ્પેશિયલ ભાવનગરીના ફેમસ ગોઠિયા છે. તો ચલો ગાઈસ આમ કરીએ છીએ આપણે વિડીયોના એન્ડ અને આઈ હોપ કે તમને બધાને ગમ્યું હોય તો લાઈક કરી દેજો. બાકી આપણે ક્રેટા ગાડી વેચવાની છે એટલે કોઈને લેવાની હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો. બાય ટેક કેર એન્ડ જય માતાજી.